राजीवनयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजिर बिहार जनक सुता जग जननी जानकी अतिशय प्रिया करुणा निदान की ताके जुगपद कमल मनाऊं जासु कृपा निर्मल मति पावा महावीर बीनवं हनुमाना राम जासु जस आप बखाना प्रणवं पवन कुमार खलबन पावक ज्ञान घन जासुरदय आगार बसई राम सरचापधर कुंद इंदु समदेव उमारमणि करुणा अयन जाहि दीन परने करहु कृपा मर्दन मयन सिया राम मैं सब जग जानी सिया राम मैं सब जग जानी करूं प्रणाम जोरी वर्णानामर्थ संगानां रसानां छन्दसामपि मंगलानां च करतारो वन्दे वाणी विनायको भवानी शंकरो वन्दे श्रद्धा विश्वास रूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरः वर्णानामर्थसङ्घा रसानां छन्दसामपि रामचरितमानसना 7 સોપાન એમાંનું પ્રથમ સોપાન બાલકાંડ. ગોસ્વામીજીએ રામાયણના 7 કાંડને એક ઉપમા આપી છે કે 7 સોપાન એ શું છે? રઘુપતિ ભગતિ કેર પંથાના જ્ઞાન નયન નિરખત મનમાના. એ રામાયણના બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર એ જો 7 સોપાન એ પરમાત્માની ભક્તિના 7 પગથિયા છે એમ ગોસ્વામીજી કહે.
આમ તો ભક્તિ 9 છે. માનસકાર રામાયણના કાંડ 7 આપીને ભક્તિના 7 પગથિયા બતાવે છે. તો પછી 2 પ્રકારની ભક્તિ બાકી રહે એનું શું? પણ ગોસ્વામીજીના દર્શન પ્રમાણે એમ લાગે છે કે 7 કાંડના માધ્યમથી હું ને તમે 7 ભક્તિના સોપાન ચડી જઈએ, પછીની છેલ્લી જે 2 ભક્તિ છે એની મેળા એ ચરિતાર્થ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ. દાસ્યમ સુધી ભક્તિમાં જો પહોંચી જવાય ક્રમશઃ તો સખ્યમ આત્મનિવેદનમ. સખ્ય ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ એ પછી અનુગ્રહ સાધ્ય બને. એટલે 7 પગથિયા આ દ્વારા જો આપણે ચડી શકીએ તો પછી 2 ભક્તિ तुरंत प्राप्त થતી હોય છે. तो आइए हम आरंभ करें बालकांड से. बालकांड નો आरंभ वर्ण शब्द थी કર્યો છે. શરૂઆત જ ગોસ્વામીજીની ક્રાંતિકારી. ગોસ્વામીજીને એમ લાગ્યું છે કે કાલે ભવિષ્યમાં એવી તકલીફ ઊભી થાય કે રામાયણ ઉપર એમ કહેશે લોકો કે બ્રાહ્મણોનો જ અધિકાર, ક્ષત્રિયો એમ કહેશે કે અમારા કુળમાં જન્મ્યા એટલે અમારો જ અધિકાર, વૈશ્યો એમ કહેશે કે અમે ખર્ચ કરીને મોટા મોટા આયોજનો કરીએ એટલે અમારો જ અધિકાર, શુદ્રો કદાચ એમ કહેશે કે ભગવાન અમારી સાથે કુટિયામાં રહ્યા હતા તો અમારો અધિકાર. વર્ણાશ્રમની તકરાર કાલે રામચરિતમાનસ ઉપર પેદા ન થાય એટલા માટે એક જબરદસ્ત નિર્ણય આપતા ગોસ્વામીજીએ કથાનો આરંભ વર્ણથી કર્યો. રામાયણનો આદિ શબ્દ છે વર્ણ, માનસનો, અને અંતિમ શબ્દ છે માનવાહ, માનવ. એટલે વર્ણ અને માનવ આ 2 શબ્દોની વચ્ચે પૂરું રામચરિતમાનસ મૂક્યું છે. યાની રામાયણનો કોઈ વર્ણ હોય તો તે માનવ છે, પછી એ ગમે તે વર્ણનો હોય, માનવ હોવો જોઈએ. અરે પશુ સુધી, અસુરો સુધી આ ગ્રંથને લઈ ગયા છે ગોસ્વામીજી. તો માનવ માત્ર, રામાયણનો કોઈ વર્ણ હોય તો તે માનવ છે. કારણ કે રામાયણના નાયક પરાત પર બ્રહ્મ ભગવાન રામ શ્રી મુખથી બોલ્યા છે. જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ, जाति पाति कुल. भगवान का श्रीमुख का निर्णय है, मुझे कोई वर्ण में रुचि नहीं. शबरी मैं जात पात वर्ण को मान्यता नहीं देता. खुद बोले हैं कहे रघुपति सुनु भामिनी बाता, कहे रघुपति सुनु भामिनी बाता, कहे रघुपति सुनु भामिनी बाता, कहे रघुपति सुनु मानहु एक भक्ति करनाता, मानहु एक भक्ति करनाता, मानहु एक भक्ति करनाता. नवधा भगति कहो तो ही पाही, नवधा भगति नवधा भगति कहो तो ही पाही, नवधा भगति कहो तो ही पाही.
जाति पाति कुल धर्म बढ़ाई, जाति पाति कुल। रामायण नो कोई वर्ण होय तो ते मानव छे बस। ब्राह्मण, क्षत्रिय, वैश्य અને શૂદ્ર એક ભારત વર્ષના ઋષિઓની એક વ્યવસ્થા હતી। સંતોએ બહુ સરસ અર્થો કર્યા છે કે જે પોતાના માટે જ વિચાર કરે, બીજા કોઈનો વિચાર ન કરે, એ માણસ આ જગતમાં શુદ્ર છે। કેવલ પોતા માટે વિચાર કરે એ માણસ શુદ્ર છે। પોતા સહિત પોતાના કુટુંબ અને પોતાની જ્ઞાતિ માટે વિચાર કરે એ માણસ વૈશ્ય છે। જે પોતાથી થોડોક આગળ ગયો, પોતાનું કુટુંબ, પોતાનો સમાજ, જ્ઞાતિ એનો વિચાર કરે, પણ એના કરતા આગળ જઈને સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરે ક્ષત્રિય છે। એક એક રાષ્ટ્રનો નાગરિક સુખી થવો જોઈએ એ ક્ષત્રિય છે, અને સમગ્ર વિશ્વનો વિચાર કરે એ આ દેશનો બ્રાહ્મણ છે। એટલે રામાયણ એવા માનવને પ્રધાનતા આપે છે। રામાયણનું સૂત્ર છે જય જીવ। આ દેશમાં આપણે જન્મ્યા છીએ, જય હિન્દ થવું જોઈએ, જય ભારત બોલવું જોઈએ, એમાંથી આપણે આગળ ગયા જય જગત। પણ ગોસ્વામીજીનું એક સૂત્ર છે વર્ષો પહેલા, જય જીવ કહી જય જીવ શીસ તીન નાય। તો વર્ણાશ્રમની તકરાર પેદા ન થાય એટલે આરંભ વર્ણથી કર્યો છે, અથવા તો ઉપનિષદોનો અવર્ણ ઈશ્વર રામ અવતારમાં માનવ બનીને વર્ણિત થયો, એટલા માટે વર્ણથી આરંભ કર્યો છે। શરૂઆતના મંત્રમાં ગણેશજી અને સરસ્વતીજીની સ્તુતિ કરી છે। તમામ મંગળના કરતા, વિઘ્નના હરતા એવા બંનેના ચરણમાં પ્રણામ કર્યા છે। શિવ અને પાર્વતીની સ્તુતિ કરતા બહુ સુંદર વિચાર આપ્યો છે ગોસ્વામીજીએ કે શિવ એ વિશ્વાસ છે, પાર્વતી એ શ્રદ્ધા છે। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો। શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમા શિવ અને પાર્વતીને હું વંદન કરું છું કે જેના વગર યોગીઓને હૃદયમાં બેઠેલો ઈશ્વર યોગીઓને પણ દેખાતો નથી, શ્રદ્ધા અને વિશ્વાસ વગર। શ્રદ્ધા અને વિશ્વાસ વ્યક્તિના જીવનમાં જોડાય તો જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય। રામાયણમાં આગળ પ્રસંગ આવશે ત્યારે આપણે વિસ્તાર કરીશું। દક્ષએ યજ્ઞ કર્યો, એમાં એમણે શંકરજીને બોલાવ્યા નહીં। પાર્વતીએ તો સાંભળ્યું સતી એક મારા પિતાને ત્યાં યજ્ઞ છે એટલે પોતે ગયા, પણ શિવજી નથી ગયા। પરિણામે યજ્ઞ નિષ્ફળ ગયો। એનો અર્થ એ થયો કે કોઈ પણ સત્કાર્યમાં પણ ભલે શ્રદ્ધા આવી જાય, માની લો, પણ વિશ્વાસ ન આવે ત્યાં સુધી સત્કાર્યની ફલશ્રુતિ નથી। આગમન બોલાવીએ ન બોલાવીએ, માની લો થોડીક વધારે શ્રદ્ધા આવી ગઈ સત્કાર્યમાં, સાધનામાં, પણ જો વિશ્વાસ ના આવે સાધનામાં કે સત્કાર્યમાં તો કાર્યની ફલશ્રુતિ નથી। એટલે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમાન ઘનીભૂત સ્વરૂપ શિવ અને પાર્વતીની ગોસ્વામીજીએ વંદના કરી। ભગવાન શંકર તો ત્રિભુવનના ગુરુ છે, સમગ્ર વિશ્વના ગુરુ છે, એમ કહીને શંકરજીને ત્રિભુવન ગુરુ તરીકે પ્રણામ કર્યા। વાલ્મીકીજીની વંદના કરી, હનુમાનજી મહારાજની વંદના કરી, સંસારને ઉત્પન્ન પાલનને લય કરનાર આદ્ય અંબા ભગવતી સીતાજીની સ્તુતિ કરી, પરાત્પર બ્રહ્મ રાઘવેન્દ્રની સ્તુતિ કરી, અને ગ્રંથનો મૂળ હેતુ બતાવતા ગોસ્વામીજી એમ કહ્યું કે સેંકડો રામાયણો આ દેશમાં સર્જાયા, લખાયા, હું એક વધારે રામાયણની રચના કરી રહ્યો છું, એની પાછળ બીજો કોઈ હેતુ નથી, કોઈની સાથે મતભેદ નથી। વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ બધાની સંમતિ વાળો આ ગ્રંથ હું તૈયાર કરું છું, અને એ બધાની પાછળનો હેતુ છે કેવલ સ્વાંતઃ સુખાય,
મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય એટલા માટે આ ગ્રંથની રચના કરું છું. ગોસ્વામીજીના ગ્રંથની પાછળના 3 હેતુ છે. એક તો સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. બીજો હેતુ એમણે કહ્યો છે કે મારી વાણીને પવિત્ર કરવા માટે આ ગ્રંથ કહું છું. અને ત્રીજો હેતુ કયો છે, જગતને નહીં, મનુષ્યોને નહીં, મારા મનને બોધ થાય એટલા માટે આ કથા કહું છું. તો મન, વચન અને કર્મને દિવ્ય કરવા માટે ગોસ્વામીજી આ ગ્રંથની સ્વાંતઃ સુખ માટે રચના કરી. અને જબરદસ્ત પગલું ગોસ્વામીજીએ ભર્યું કે સંસ્કૃત ભાષાને પ્રણામ કરીને એને પૂરતો આદર આપીને, આદેશ તો એનાથી ગૌરવ લે છે સંસ્કૃત ભાષાથી, પણ ગોસ્વામીજીને એમ લાગ્યું કે ભગવાન રામ રામરાજ્ય કરવા માટે 14 વર્ષ સુધી વનમાં રહ્યા હોય રાજ્ય સત્તા છોડીને, તો મારે પણ રામરાજ્ય જો લાવવું હોય સમાજમાં, તો સંસ્કૃત જેવી અઘરી અને કઠિન ભાષાને પૂર્ણ આદર, પૂર્ણ પૂજ્ય ભાવ વ્યક્ત કરીને મારે પણ લોકોની ગ્રામ્ય ગીરામાં જવું જોઈએ. અને તેથી એ સંસ્કૃતનો જમાનો પંડિતોએ પુષ્કળ વિરોધ કરેલો, તો પણ ગોસ્વામીજી કોઈ પણ જાતની પરવા કર્યા વગર સ્વાંતઃ સુખ માટે અને જગતને રામરાજ્યનો વિચાર હૃદય સુધી પહોંચે એટલા માટે ગિરા ગ્રામ્ય સિય રામ જસ, એકદમ ગ્રામીણ ભાષામાં આ ગ્રંથની રચના કરી. સરળ હિન્દી ભાષામાં, ક્ષેત્રીય હિન્દી ભાષામાં આ ગ્રંથની રચના એમણે મંગલાચરણ પછી તુરત જ એ ભાષાનો ઉપયોગ કર્યો છે. નહીતર સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. એ કાળમાં એ પગલું ભર્યું છે, ઘણું હિંમત લઈને પગલું ભર્યું છે. આટલી સાધના પછી ગ્રંથ તૈયાર થયો અને કાશીના વિદ્વાનોએ વિરોધ કરેલો કે પ્રાકૃત ભાષાને અમે સ્વીકારીએ નહીં. ભગવાન શંકરજીએ સ્વીકાર્ય ગણ્યો આ ગ્રંથ. અને પછી આજ હું તમે જાણીએ છીએ કે આ ગ્રંથ લોક હૃદય ઉપર છવાયો છે. લોકોના હૃદય સુધી પહોંચવું હોય તો એની ભાષામાં જવું જોઈએ. તો એકદમ પ્રાકૃત ભાષામાં ગ્રંથની રચના કરતા ગોસ્વામીજી બાલકાંડના આરંભમાં 5 સોરઠા લખે છે. આइए इस सोरठे से हम प्रारंभ करें. पहलो सोरठो गणपतिની સ્તુતિ છે. બીજા સોરઠામાં મુકમ કરોતિ વાચાલમ નું ભાષાંતર છે. ત્રીજા સોરઠામાં લક્ષ્મીનારાયણની વંદના છે. ચોથા સોરઠામાં શિવ પાર્વતીની સ્તુતિ. પાંચમા સોરઠામાં ગુરુ વંદના છે. પ્રથમ સોરઠો જેહી સુમિરત સિદ્ધિ હો ગણનાયક કરિબર બદન કરહું અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. જેનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય એવા હે ગણનાયક, હે કરિવર વદન, આપ મારા ઉપર અનુગ્રહ કરો. આપ બુદ્ધિની ખાણ છો, ગુણોના ભંડાર છો, ગુણોના સદન છો, ગુણોનું તો ભવન છો આપ. તો ગણપતિ સ્વાભાવિક કોઈ પણ કાર્યમાં ગણેશથી આરંભ થતો હોય તો ગોસ્વામીજી આરંભ ગણપતિજીથી કર્યો છે. તમારું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. ગોસ્વામી જેવા ત્યાગી સંતને શું સિદ્ધિ જોઈતી હતી, પણ ગોસ્વામીજીની સિદ્ધિની વ્યાખ્યા છે રામ પદ પ્રીતિ. હે ગણપતિજી, તમારું સ્મરણ કરવાથી પરમાત્માના ચરણમાં પ્રીત ઉત્પન્ન થાય, એ સિદ્ધિ અમને મળો. અને સાચી સિદ્ધિ એ જ આપને સુના હોગા, પરમહંસ દેવે રામકૃષ્ણ દેવે વિવેકાનંદજીને એક દિવસે એમ કહ્યું કે મારી પાસે 8 સિદ્ધિ છે. મને એમ લાગે છે કદાચ પ્રારબ્ધ હવે થોડા સમયમાં પૂરું થશે. વિવેક, મેં સિદ્ધિ તુમે દે દઉં, ले लो तुम. विवेकानंद जी बहुत सुंदर प्रश्न કર્યો છે. बाबाजी जो आज्ञा, लेकिन एक प्रश्न पूछूं क्या, कि તમે મને 8 સિદ્ધિ આપશો તો એથી મને મળશે શું? તો પરમહંસ દેવે કહ્યું લોક માન્યતા મળશે, જબરદસ્ત લોક માન્યતા મળશે, લોકોનો જ્વાળ તારી પાછળ હશે. बुरा ना लगे तो कहूं बाबा? हाँ बोलियो.
प्रभु मान्यता મળે કે નહીં? બોલે પ્રભુ માન્યતા સિદ્ધિથી નહીં મળે, લોક માન્યતા મળશે. ચરણમાં વંદન કરીને કહ્યું, અનાદર કરું છું તો મને માફ કરજો બાપજી, મારે લોક માન્યતા નથી જોઈતી, મારે પ્રભુ માન્યતા જોઈએ છે. તો ગોસ્વામી જેવા સંતને સિદ્ધિની શું જરૂર? સંતોની સિદ્ધિ તો એની પાછળ પાછળ, પણ સિદ્ધિની વ્યાખ્યા રામચરિતમાનસે જે કરી છે તે રામપદ પ્રીત, પરમાત્માના ચરણારવિંદમાં અખંડ અસ્પૃશ્ય નિર્ભેળ પ્રેમ, એ સિદ્ધિ છે. તો ગોસ્વામીજી ગણપતિની પાસે આ સિદ્ધિની માંગણી કરે છે. આઈએ હમ ગણપતિજીથી આરંભ કરે. અવિનય પત્રિકાનું પ્રથમ પદ ગોસ્વામીજીનો એક મોટો બીજો એટલો જ મહત્વનો ગ્રંથ અવિનય પત્રિકા, એનું પહેલું પદ ગોસ્વામીજી ગણપતિ સ્તુતિથી કરે. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન. જગવંદન ગાઈએ. મેં સવારે યાની બપોરના કથાના આરંભમાં એટલા માટે કહ્યું કે આ નદીની સાથે સાથે ગતિ કરવાની, અને ગતિ કરવી હોય તો ગાવું પડશે. મેં સમજીને એ શબ્દ પ્રયોગ કર્યો છે કે આ સરિતા શરૂ થઈ જાય રામકથાની મંદાકીની, એની સાથે ગાવું પડશે. સબ ગાઈએ. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગાઈએ ગણપતિ જગવંદન. દાસજી જે સિદ્ધિની વાત કરે છે, શું જોઈએ ગણપતિ પાસેથી એને વાત કરી છે આ પદમાં. માગત તુલસીદાસ કર જોરે, માગત તુલસીદાસ કર જોરે, માગત તુલસીદાસ કર જોરે, માગત તુલસીદાસ કર જોરે, બસ હું રામ સિંહ માનસ મોરે, બસ હું રામ સિંહ માનસ મોરે. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. તો ગણેશજીની પ્રથમ સ્તુતિ કરી છે. જેની કૃપાથી લંગડો પર્વત ઓળંગે, મૂંગો બોલતો થાય. મું કહો હિ વાચાલ, પંગુ ચઢે ગિરિબર ગહન,
જેની કૃપાથી આવી ક્રાંતિ ઘટે. હે ભગવાન, એ આપ મારા ઉપર કૃપા કરે કે મારા જેવો પંગુ જીવ, વાત વાતમાં થોડીક મુશ્કેલી આવે તો રડી પડતો જીવ, મારા જીવનમાં પહાડ પહાડ જેવડા દુઃખો આવે તો હું એને પાર કરીશ તારી કૃપાથી. મારા જેવો મૂંગો માણસ, સ્વાર્થની ભાષા બોલનારો માણસ, પ્રભુ તમારી કૃપા થશે તો પરમાર્થની ભાષા બોલતો થઈશ, રામ નામ બોલતો થઈશ. આપ મારા ઉપર કૃપા કરે. ત્રીજા સોરઠામાં નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારીજ નયન કરઉ સમમ ઉરધામ સદા ક્ષીર સાગર શયન. આપ લક્ષ્મીનારાયણ ક્ષીર સાગરમાં જેમ શયન કરો છો એમ મારા હૃદયમાં નિવાસ કરો. હું અનુભવું એમ, આમ તો તમે છો જ, પણ મને અનુભવ થાય એવી રીતે નિવાસ કરો. ચોથા સોરઠામાં કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન. ગૌર ચંદ્ર સમાન જેનો વર્ણ છે, જે ઉમા રમણ છે, કરુણાના મંદિર છે. બહુ સુંદર શબ્દ ગોસ્વામીજી આ ચોથા સોરઠામાં શિવજી માટે લખ્યું. જાહી દીન પર ને, જેને દીન દુખી એના ઉપર પ્રેમ છે એવા ભગવાન શંકરજી તમે મારા ઉપર કૃપા કરો. ભગવાન શંકરજીને દીન ઉપર દયા છે એમ નથી લખ્યું, દીન ઉપર પ્રેમ છે એમ લખ્યું. એ શબ્દ બહુ મહત્વનો લાગે આજના સંદર્ભમાં તો ખાસ. દીન ઉપર દયા કરો, કરવી જ જોઈએ. ધર્મનું એક ચરણ છે દયા. દયા, દાન, તપ, સત્ય, આ ધર્મના 4 ચરણો છે. દયા હોવી જ જોઈએ. પણ હવે એવો સમય છે કે હવે દીન ઉપર દયા નહીં, દીન ઉપર પ્રેમ કરો. દયા કરવામાં એક તકલીફ છે, જેના ઉપર દયા થાય છે હંમેશા પોતાની જાતને નાની સમજે છે, દયા કરનારો પોતાની જાતને મોટી માને છે. ત્યારે પ્રેમ સમાન વગર શક્ય નથી. પ્રેમ જેના ઉપર થાય છે ત્યાં સમાનતા પેદા થાય. તો સમય તુલસી દર્શનમાં તમે જ્યાં જોશો ત્યાં રામ અને શિવના માટે મોટે ભાગે દીન ઉપર પ્રેમ કરવાનું સૂત્ર આપ્યું છે. દીન ઉપર પ્રેમ કરી. અત્યારના કાળમાં એમ લાગે છે પ્રેમ કરવો જોઈએ દીનો ઉપર, દયા નહીં. દયાથી ગમે તેટલા આપણે વિનમ્ર રહીશું તો એ સામી વ્યક્તિને પોતે નાનો છે એવું સતત લાગ્યા કરે. દીન ઉપર જે પ્રેમ કરે છે એ ભગવાન શંકરજીને વંદન કર્યા છે. અને 5મા સોરઠામાં ગુરુ વંદના, જે વંદના વગર કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં એવી ગુરુ વંદના ગોસ્વામીજી કરે છે. આઈએ વંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. ગુરુદેવના ચરણ કમળની ગોસ્વામીજી કહ્યું વંદના કરું છું કે જે ગુરુના ચરણ કમળ સમાન છે, ગુરુના શબ્દો સૂર્યની કિરણ સમાન. ये बहुत सुंदर मेल है. पगला कमल जेवा, शब्दो सूर्यની કિરણ જેવા. પ્રકૃતિનો નિયમ છે સૂરજની કિરણ નીકળે પછી કમળ ખીલે. એટલે કે જેવું બોલે એવું જ કદમ ઉપડે છે. વચન પ્રમાણે પગના કમળ ખીલ્યા છે. આચરણ જેના ખીલ્યા છે એ ગુરુ. આચરે એટલું કે એના કરતા ઓછું બોલે. આજે હું તમે જાણીએ છીએ કે બોલવાનું આપણું વધ્યું છે, આચરણ ઓછું થયું. વ્યાખ્યા વધી, આચાર ઓછો થઈ ગયો. ગુરુ એ છે જેના વચન પ્રમાણે પગલા પડે. આપણા દેશમાં તો એવો નિયમ જ હતો કે જીવનમાં હોય એટલું જ બોલાય, એથી વિશેષ બોલાય નહીં, તો જ એની અસર થાય. વ્યાખ્યા કરનારને આદેશ આદર આપે છે અને આચરણ કરનારને આદેશ આધીન થઈ જાય. સમાજ અને તાબે થઈ જાય જે આચરણ કરશે. રાષ્ટ્ર અને સંસ્કૃતિ આચરણ માંગે છે.
આ દેશનો ભવ્ય ભૂતકાળ જે હતો એને પુનઃ લાવવો હોય તો હવે સુગંધ મારતું આચરણ સમાજમાં નિર્માણ થવું. આજે આચરણ હું ઘણીવાર કહું, નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે. એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય અને 1.5 કલાક સુધી ભૂખ ઉપર બોલતો હોય, સમાજને શું જરૂર? નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે અને અનીતિમય ભર્યું જીવન સભામાં પાછો નીતિ પર બોલે. નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન અને સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. અને અમારા માટે લખ્યું કે ઈર્ષા, મદ અને મમતા લોભમાં પાંગળો થઈને પાછો વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે. ये सब कागज के फूल है. आचरण वगर चरणनी कोई महत्ता નથી. આ દેશે એના ચરણો પૂજ્યા છે જેના જીવનમાં આચરણ આવ્યું છે. એના ચરણો ધોયા, એના ચરણોનું ચરણામૃત લીધું, એના ચરણામૃતે ઔષધિનું કામ કર્યું, જેના ચરણોએ આચરણ કર્યું. તમે કથા સાંભળી હશે, ચિત્રકૂટમાં સીતારામજી બેઠા છે, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા. ખબર નહીં, બંને જણા વિનોદ કરે છે. સીતારામજી એક દિવસ સીતાજીએ અને રામજી વિનોદ કરે, એમાં રામજીએ સીતાજીને કહ્યું, દેવી તમારા ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર હોય એવું લાગે. સીતાજીએ સ્વીકારી લીધું હોત તો સવાલ નહોતો, પણ એમણે સામે કહ્યું કે નહીં, મારા આપના ચરણ એટલા બધા સુંદર નથી જેટલા મારા ચરણ સુંદર છે. બોલે કેમ? કે તમને તો યાદ છે મહારાજ કે પુષ્પ વાટિકામાં મારા ચરણનું નુપુર વાગ્યું ત્યારે તમે ચારે બાજુ જોવા માંડ્યા હતા. મારા ચરણ વધારે સુંદર છે આપના કરતા. રામજીએ કહ્યું નહીં, મારા ચરણ વધારે સુંદર. બંનેને ખૂબસૂરત એક કલહ થયો. બંને નિર્ણય કર્યો કે આવું જ્યારે થતું જ્યારે રામાયણમાં, ત્યારે એનો ફેંસલો લક્ષ્મણજી આપતા, કારણ કે એ તટસ્થ છે, વૈરાગી છે. તો કયું લક્ષ્મણ ફળફૂલ લઈને આવે પછી એને પૂછીએ, કારણ કે આપણા બંનેના ચરણની વંદના એ નિત્ય કરે, એટલે નિર્ણય એ વધારે સારો આપી શકશે. લક્ષ્મણજી આવ્યા, ફળફૂલ આપ્યા. ભગવાને કહ્યું, લખન આજ અમારે એક મુશ્કેલી છે, તું નિર્ણય આપ. શું? હું એમ કહું છું મારા ચરણ સુંદર છે. સીતાજી કહે છે મારા ચરણ વધારે, તું નિર્ણય આપ. અમારા બેમાંથી ચરણ કોના સુંદર? લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ એ તમે લોકો નક્કી કરી લો, એમાં મને નહીં નાખો. બોલે નહીં, તું જે નિર્ણય આપીશ અમને સ્વીકારી. રામજી બેઠા છે બાજુમાં, સીતાજી બેઠા, લક્ષ્મણજી સામે. કોઈ પણ નિર્ણય અમને ખોટું નહીં લાગે. સીતાજીએ પણ કહ્યું કે હા આપ બોલીએ ભાઈ. બડા સુંદર નિર્ણય લખન કા. ભગવાન બેઠા છે, સીતાજી બેઠા છે. રામજીના ચરણ બતાવી અને પછી સીતાજીના ચરણ બતાવતા લક્ષ્મણજીએ કહ્યું કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એક વાક્ય બોલ્યા, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે સીતાજીને ન્યાય મળી ગયો ને, કે રામના ચરણથી સીતાજીના ચરણ સુંદર, આ ચરણથી આ ચરણ સુંદર લાગે. સીતાજી ખુશ, બડા ઠીક, આપને યોગ્ય ન્યાય થયો. ભગવાને કહ્યું લખન? બોલે હા, આ ચરણથી આ ચરણ સુંદર લાગે. પણ સીતાજીને સ્પષ્ટતા કરતા લક્ષ્મણજીએ કહ્યું કે માં અર્થ બરાબર સમજો, કે આ ચરણથી આ ચરણ સુંદર, આ છે એટલે આ સુંદર છે, આ ન હોય તો આનું કઈ. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, નહીતર આ ચરણની કોઈ કિંમત નહીં. રામજી પણ ખુશ. બંને જયારે ખુશ થયા ત્યારે કહ્યું નહીં મહારાજ, આનો અર્થ ત્રીજો થાય, આ તો તમને ખુશ કરવા અર્થ કર્યો છે. બોલે શું? કે મહારાજ આ જગતમાં આચરણથી આ ચરણ સુંદર લાગે છે. જેનું આચરણ દિવ્ય છે એના ચરણો પૂજાયા છે. આચરણ દેખો રામનું, અદ્ભુત. તો આ દેશની વંદના એના ચરણો તરફ વહી છે જેણે
આચરણ કર્યું છે. તો વંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. સાધકના માટે ગુરુ એ તો સાક્ષાત હરિ સ્વરૂપ છે. ભલે મનુષ્યના રૂપમાં હોય પણ શિષ્યના માટે ગુરુ એ તો સાક્ષાત પરમાત્મા છે. શિષ્યના મોહરૂપી અંધકારને જે હરી લે છે એવા ગુરુદેવના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. આइए આપણે પણ रामायण की पहली चौपाई लिए पहला अपने अपने गुरु महाराज को एक बार भाव और श्रद्धा के साथ प्रणाम करें. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देव महेश्वर साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः. साधकना हृदयમાં સાત્વિકતાની સૃષ્ટિ નિર્માણ કરવામાં ગુરુ બ્રહ્મા છે. એ ટકી રહે એની સંભાળ લેવામાં ગુરુ વિષ્ણુ છે. વિકૃતિઓનો નાશ કરવામાં ગુરુ શિવ છે. તો ગુરુ વંદના વગર કોઈ પણ ક્ષેત્રમાં આગળ જઈ શકાય નહીં. રામાયણમાં લખ્યું છે ગમે તે હોય ગુરુ વગર સંસાર સાગર નહીં તરી શકાય. ગુરુ જોઈએ જ. ઘણા માણસો પુસ્તક વાંચીને તૈયાર થાય થઈ શકાય. એક વસ્તુ સમજી લો, બહુ બુદ્ધિ તેજ હોય ને તો વિદ્યા પ્રાપ્ત થઈ જાય, પણ વિદ્યા ફળે છે ગુરુ કૃપાથી, ગુરુ સેવાથી. વિદ્યાની ફળશ્રુતિ વિના ગુરુ શક્ય નથી. એટલા માટે ગુરુ વંદના કોઈ પણ ક્ષેત્રમાં જરૂરી છે. सत्य की राह बताई सदगुरु जी ने, सत्य की सब गाइए. सदगुरु जी ने सत्य की राह बताई. मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई, मोरे मन की सब भ्रांति मिटाई. सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु जी ने सत्य की, सदगुरु जी ने सत्य की राह बताई. प्रभु के नाम से नेहा लगाई, प्रभु के नाम से नेहा लगाई, हरि के नाम से नेहा लगाई, हरि के सदगुरु जी ने सत्य की राह बताई, सदगुरु सदगुरु जी ने सत्य की राह बताई.
मोरे मन की लंका जलाई, मोरे मन की लंका जलाई, मारुति ने सत्य की राह बताई, बाबा जी ने राह बताई, बाबा जी ने जो साधक ना मोह ना अंधकार ने तोड़े એ ગુરુ એના ચરણની ગોસ્વામીજીએ વંદના કરી. તો રામમાનસની પ્રથમ ચોપ શરૂ થાય. વંદવું ગુરુપદ કંજ સિંધુ નરરૂપ હરિ महापुंज जासु बचन रवि कर निकर वंदद कंज कृपा सिंधु नर रूप हरि महामोह तम पुंज जासु वचन रवि कर निकर. पहली चौपाई. वंदवु गुरु पद पदुम परागा, गुरु पद पदुम परागा, वंदवु गुरु पद पदुम परागा. सुरुचि सुवास सरस अनुरागा, सुरुचि सुवास सुरुचि सुवास सरस